નમસ્કાર મિત્રો ધોરણ 10 અને ધોરણ 12 એના જે પરિણામની જે તારીખ છે એ જાહેર થઈ ગઈ છે। મિત્રો અહીં આપણે જોઈએ કે જીએસઈબી એ ધોરણ 10 અને ધોરણ 12 ની 18 લાખ ઉત્તરવહીઓ તપાસી છે। મેના પ્રથમ કે બીજા સપ્તાહમાં પરિણામ આવશે। રિપોર્ટ જોઈએ મિત્રો તો આવું છે કે અહીં ધોરણ 10 અને ધોરણ 12 એની જે પરીક્ષા બાદ હાલમાં ઉત્તરવહી ચકાસણીની પ્રક્રિયા જે છે પૂર્ણ કરી દેવાઈ છે। અહીં હાલમાં ઉત્તરવહીમાંથી માર્ક્સને કમ્પ્યુટરમાં લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। મિત્રો અહીં જ્યારે ધોરણ 10માં જે ઉત્તરવહીની ચકાસણી દરમિયાન જે માર્ક્સ કોપી થઈ હોય તેવા 4 થી 5 કેસ નિરીક્ષકના ધ્યાનમાં આવ્યા હતા, જેને કારણે આ વિદ્યાર્થીઓ સામે પણ ગેરરીતિનો કેસ ગણીને આગામી દિવસોમાં તેને રૂબરૂ સુનાવણી માટે બોલાવવાનું નક્કી કરાયું છે। મિત્રો ધોરણ 10માં ગેરરીતિના અંદાજે 115 કેસ નોંધાયા છે, પરંતુ બેઠી કોપી કરાઈ હોય તેવા અંદાજે 5 થી વધારે ઉત્તરવહીને હાલમાં બાજુમાં કાઢીને આ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા સમિતિ સમક્ષ રૂબરૂમાં સુનાવણી માટે બોલાવવાનું નક્કી કરાયું છે। હાલમાં મિત્રો જોઈએ તો જે માર્ક્સની ડેટા એન્ટ્રીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માર્કશીટ તૈયાર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। બોર્ડના સૂત્રો કહે છે કે પરિણામ મે માસના પ્રથમ અથવા તો બીજા સપ્તાહમાં જાહેર કરી દેવામાં આવે તેવી તૈયારી હાલમાં બોર્ડ દ્વારા કરાઈ રહી છે। જીએસઈબી બોર્ડનું જે પરિણામ છે મેના પ્રથમ કે બીજા સપ્તાહમાં આવી શકે છે। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે ઘણા બધા ન્યૂઝ અને માહિતી અહીંથી મળતી રહે છે। અને મિત્રો તમારા જે બોર્ડના પરિણામ છે અને એના રિલેટેડ અને બીજું ઘણું તમારું જે કેરિયર છે એના રિલેટેડ પણ માહિતી મળશે। તો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ફરી મળીશું મિત્રો। થેન્ક યુ।